જય હિન્દ જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ। આઈ હોપ તમે બધા મજામાં હશો। કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી પણ જાહેર થઈ ગઈ છે અને એમાં 3 પ્રશ્નો ખોટા થયા છે અને એક પ્રશ્નમાં એ બી આન્સર આપ્યો છે, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓના માર્ક્સમાં પ્લસ માઇનસ થયું હશે। એટલે હવે ફાઇનલ માર્ક્સ થોડા દિવસમાં જાહેર થઈ જશે અને ફાઇનલ માર્ક્સ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો લિસ્ટ જાહેર થશે અને આ બધી પ્રોસેસ ખૂબ જ ટૂંક સમયની છે, એટલે તમારે વધારે રાહ નહીં જોવી પડે। અને મિત્રો તમને ખ્યાલ જ છે કે 2025માં લેવાયેલી 472 પીએસઆઈ માટેની ભરતી જેનું નિમણૂક પત્ર આપવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં 13,500 જેટલી જગ્યાઓ પર ભરતી ઓલરેડી ચાલુ છે। 2033 સુધી બીજા 50,000 થી વધારે યુવાનો ગુજરાત પોલીસમાં ભરતી કરવાનું પ્લાનિંગ આપણે આગળ વધારી રહ્યા છે અને આ વસ્તુનું કેલેન્ડર 2025માં જ આવી ગયેલું હતું। ઘણા મિત્રોને આ કેલેન્ડર વિશે ખ્યાલ નહીં હોય। તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 2025 અને 2026ની પીએસઆઈ તથા કોન્સ્ટેબલની જેટલી પણ વેકેન્સી આવવાની હતી તેને મેં હાઇલાઇટ કરીને બતાડ્યું છે, તમે જોઈ શકો છો। આ કેલેન્ડર મુજબ તમે જોઈ શકો છો કે ગત વર્ષે જેટલી વેકેન્સી આપણને જાહેર કરવામાં આવી હતી આ કેલેન્ડરમાં 10 થી વધારે વેકેન્સીઓ છે અને પીએસઆઈ માટેની કોઈ પણ વેકેન્સીની જાહેરાત નહોતી, તો પણ 858 વેકેન્સી પીએસઆઈની આવી હતી અને આ વર્ષે 2026માં પણ 3000 જેવી કોન્સ્ટેબલની વેકેન્સી અને પીએસઆઈ માટેની કોઈ પણ વેકેન્સી આમાં બતાવેલ નથી, પરંતુ જે મુજબ ગત વર્ષે વેકેન્સી પીએસઆઈ માટેની આવી હતી અને આ વર્ષે પણ આ જ રીતે વેકેન્સી આવવાની પૂરેપૂરી સંભાવના છે। અને જે પણ મિત્રો એવું વિચારતા હોય કે આ વર્ષે તો વેકેન્સી નહીં આવી શકે, આ ભરતી પૂર્ણ થયા પછી જ આવશે, તો આ તો સરકાર છે મારા મિત્રો, સરકાર કંઈ પણ કરી શકે છે, એટલે તમે તમારી તૈયારી ચાલુ જ રાખજો। કોઈ પણ દિવસે ધડાકા ફૂટી શકે છે અને આવી જ રીતે અનેક માહિતીઓ માટે મારી સાથે સંકળાયેલ રહો, મને ફોલો કરી રાખો। જય હિન્દ જય માતાજી।